નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ડોક્ટર જયરામભાઈનું વતન ઉચ્છલ તાલુકાના સાકરતા ગામે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યાલયના આ ઉદ્ઘાટનમાં મોટી જનમેદની ઉમટી પડી. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ડોક્ટર જયરામભાઈનું વતન ઉચ્છલ તાલુકાના સાકરતા ગામે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યાલયના આ ઉદ્ઘાટનમાં મોટી જનમેદની ઉમટી પડી. સભાને સંબોધતા સી.આર. પાટીલે જણાવેલ કે નિઝર મત વિસ્તારના લોકોના નાના મોટા પ્રશ્નોને વાચા મળે અને લોકો ધારાસભ્યનો સંપર્ક કરી શકે તે માટે આ એક સુંદર પહેલ ધારાસભ્ય શ્રી જયરામભાઈ તરફથી કરવામાં આવી છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. નિઝર, ઉચ્છલ અને સોનગઢ જેવા ઊંડાણના આદિવાસી વિસ્તારમાં નાનામાં નાના માણસો ધારાસભ્યનો સંપર્ક કરી શકે અને પોતાના અટકેલા કામોની ફરિયાદો કરી શકે તે માટે ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિત તરફથી ખોલવામાં આવેલા જનસંપર્ક કાર્યાલય ખૂબ જ સરસ કામગીરી કહી શકાય. આ જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન વેળા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજીનું આદિવાસી નૃત્ય અને આદિવાસી વાજિંત્ર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ. પાણી આવે છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યના કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે આટલી મોટી જનમેદની એ જ બતાવે છે કે જયરામભાઈને અને ભારતીય જનતા પાર્ટીને આ સંસદીય મત વિસ્તાર અને આ વિધાનસભાની અંદર કેટલું મોટું સમર્થન પ્રાપ્ત થયું છે. એક સમય હતો કે અહીંયા ક્યારે ભારતીય જનતા પાર્ટી ડિપોઝિટ બચાવી શકતી નહોતી. હમણાં સુભાષભાઈ પાડવીને એટલા માટે ઉભા કર્યા હતા કે મને યાદ છે 95માં 30 વર્ષ પહેલા જો કોઈ પહેલો ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો અહીંથી ચૂંટાયો હતો એ સુભાષભાઈ પાડવી હતા. અને એમને જે જવાબદારી મળી એના કારણે સંસદીય સચિવ બન્યા હતા. એના કારણે અમને એક નાનો બંગલો મળ્યો હતો ને અમે સુરતથી જઈએ તો અમારે ક્યાં રોકાવું તો સુભાષભાઈ પાડવીનો બંગલો એ આ તાપી જિલ્લામાંથી આ સીટ પરથી મળ્યો હતો. આજે વ્યારા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનો ખાતમુહૂર્તનો બી કાર્યક્રમ છે. સાથે સાથે ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત નિઝર ઉચ્છલ સીટના ધારાસભ્ય છે, એમને પોતાનું ધારાસભ્ય તરીકેના કાર્યાલયનું પણ લોકાર્પણ છે. એક ધારાસભ્યના કાર્યાલયના લોકાર્પણમાં લગભગ 5000થી વધુ લોકોની હાજરી બતાવે છે કે લોકોનું કાર્યાલયની જરૂરિયાત પણ સંતોષાય છે. એટલા માટે પણ આવ્યા છે અને એમનો ધારાસભ્યને અને ભારતીય જનતા પાર્ટીને એમનું સમર્થન પણ છે. એના માટે જ આટલી મોટી ઉપસ્થિતિ આજે અહીંયા આપણને જોવા મળી રહી છે. આજે કમલમ કાર્યાલયમાં પણ જે ખાતમુહૂર્ત કર્યા પછી આખા ગુજરાતના લગભગ તમામ કાર્યાલયો તો પૂર્ણતા થયા છે અથવા પાઇપલાઇનમાં છે અથવા એના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. એ રીતે જોવા જઈએ તો ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ જિલ્લાના કાર્યાલયો પૂર્ણ થવાના હારે આવીને ઊભા છે. કાર્યાલયની આ જરૂરિયાત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની કલ્પના કે આખા દેશની અંદર 700 જિલ્લાઓમાં દરેકમાં પોતાનું કમલમનું એક કાર્યાલય હોવું જોઈએ અને એને સાકાર કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતી વખતે શ્રી અમિતભાઈ શાહ સાહેબે એ દરેક જિલ્લાઓમાં 700 જિલ્લાઓમાં કાર્યાલયનું કામ શરૂ કરાયું હતું. ગુજરાત આજે આખા દેશમાં સૌથી પહેલું રાજ્ય બની રહ્યું છે કે જે તમામ કાર્યાલયો પૂરા કરવા જઈ રહ્યું છે. આ કાર્યાલયો દ્વારા ભારતીય જનતા પાર્ટી લોકોના પ્રશ્નોને જે વાંચી આપવાનો પ્રયત્ન કરશે, એમના પ્રશ્નોને જે ઉદ્ભવે એને સરકાર સુધી પહોંચાડીને એમનું નિરાકરણ લાવવા માટેનો પણ પ્રામાણિક પ્રયત્ન કરશે અને એના દ્વારા લોકોની સગવડ સચવાય. કેમ કે ઇલેક્શનમાં અમારો મંત્ર હોય છે, અમારો પ્રચારમાં કહેતા હોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ ઇલેક્શન લડે છે સત્તા પ્રાપ્તિ માટે, પણ સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી લોકોના કામ થાય, લોકોનો વિકાસ થાય, લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય, એમાં સરળતા રહે, એમાં સ્પીડ આવે. એટલા માટે સત્તા જોઈએ છે એટલે સત્તાના માધ્યમથી આ કામ કરવામાં આવે છે. છેવાડાના માનવી સુધી સફળતાથી પહોંચી શકાય અને એવા પ્રયત્નો સફળતા સુધી પહોંચાડ્યા પણ છે. એટલા જ માટે આવા કાર્યાલયનું આજે જરૂર છે.
આ કાર્યાલયને કારણે ભારતીય જનતા પાર્ટીની જે મજબૂતાઈ છે વધુ મજબૂતાઈ થશે. લોકો અને કાર્યકર્તાઓ પણ એના કારણે પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાશે એવો મને વિશ્વાસ છે. હું સૌને આ બંને કાર્યાલયો લોકાર્પણ કરતી વખતે અને ખાતમુહૂર્ત કરતી વખતે સૌને અભિનંદન આપું છું કે એમને એમની સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ધન્યવાદ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.